નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ધોરણ 9ના તાસમાં સંસ્કૃતનો સુભાષિત સપ્તકમ એકમમાં આગળ વધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં આગળ વધીએ. અગાઉ છે તે એક આ શ્લોક ચાલી ગયો હતો, જેનામાં ધીમેથી વિવિધ બાબતો કરવી તેની બાબત કહેવામાં આવેલી હતી. અને બીજો શ્લોક અગાઉ ચાલ્યો હતો, આ શ્લોક ચાલ્યો હતો જેનામાં એવું કહેવામાં આવેલું હતું કે સારું મિત્ર, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ. આ બાબત એવી છે કે જે ક્યારે પણ ચોરી શકાય નહીં, જેની ચોર ચોરી કરી શકતા નથી. તો અગાઉના જે બે શ્લોક ચાલ્યા હતા તેનામાં આ પ્રમાણે વાત કહેવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો શ્લોક શરૂ કરીએ. તો સંહતિ શ્રેયતિ પુંસામ વિગુણેષ્વપી બંધુષુ તુષૈરપી પરિભ્રષ્ટાઃ ન પરોહન્તિ તંડુલાઃ. સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વપી બંધુષુ તૃષૈરપી પરિભ્રષ્ટાઃ ન પરોહન્તિ તંડુલાઃ. અર્થાત સંહતિ સર્વપ્રથમ આવે છે સંહતિ. તો હવે આપણે દરેકે દરેક શ્લોક પદ છે તેના અર્થ જોઈએ. તો સંહતિ એટલે કે શું? તો કે એકતા. બરાબર, સંહતિ એટલે કે એકતા. ત્યારબાદ શ્રેયસી. તો શ્રેયસી એટલે કે શું? તો કે શ્રેયસી એટલે કે કલ્યાણકારી. બરાબર, સંહતિ એટલે કે એકતા અને શ્રેયસી એટલે શું? તો શ્રેયસી એટલે કલ્યાણકારી. ત્યારબાદ પુંસામ એટલે કે લોકોમાં. બરાબર, માણસોની, લોકોની અથવા તો માણસોની. બરાબર. ત્યારબાદ વિગુણેષ્વપી એટલે કે વિગુણેષ્વપી એટલે કે વિરોધી ગુણ ધરાવનારા. વિગુણેષ્વપી એટલે કે વિરોધી ગુણ ધરાવનારા. ને અપી વિગુણેશુ અપી એટલે અપી એટલે કે પણ વિરોધી ગુણ ધરાવનારાઓમાં પણ બંધુસુ એટલે કે સગાઓ. બરાબર, બંધુસુ એટલે કે સગાઓ. તો હવે અહીં સમજાવે છે કે સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વપી બંધુસુ એટલે કે વિરોધી ગુણ દર્શાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ દર્શાવનારા સંહતિ શ્રેયસી સંહતિ પુંસામ શ્રેયસી વિગુણેષ્વપી બંધુસુ એટલે કે વિરોધી ગુણ દર્શાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. ત્યારબાદ કુશૈરપી પરિભ્રષ્ટાઃ. કુશૈ તુષૈ એટલે કે કુસ્કાઓથી. ત્યારબાદ પરિભ્રષ્ટાઃ એટલે કે છૂટા પડેલા. કુસ્કાઓથી છૂટા પડેલા. પરિભ્રષ્ટાઃ એટલે શું? તો કે છૂટા પડેલા. ત્યારબાદ ન પરોહંતિ એટલે કે ઉગતા નથી. બરાબર, ન પરોહંતિ એટલે કે ઉગતા નથી. ન પરોહંતિ એટલે કે ઉગતા નથી. અને ત્યારબાદ તંડુલાહ એટલે કે ચોખા. બરાબર, તો ત્યારબાદ તંડુલાહ એટલે કે ચોખા. અર્થાત કે કુસ્કાથી છૂટા પડેલા ચોખા. બરાબર, કુસ્કાથી છૂટા પડેલા ચોખા ઉગતા નથી. એ પ્રમાણે છે. તો અહીં શું કહે છે કે વિરોધી ગુણ દર્શાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુસ્કાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી, અહીં સમજાવવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ શ્લોક છે તેનામાં એકતાનો મહિમા સમજાવવામાં આવેલો છે. હવે એકતા, તો એકતા ક્યારે? તો વિરોધી ગુણ દર્શાવનારા જે સગાઓ છે તે પોતામાં પણ ન ભળતા હોય ને છતાંય પણ તેનામાં એકતા હોય તો તે એકતા કલ્યાણકારી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતે આપણે પાંડવોનું ઉદાહરણ લઈએ. તો પાંડવો જ્યારે હસ્તિનાપુરમાં હતા, બરાબર, પાંડવો અને કૌરવો, મહાભારતની આ વાત તો તમે ઘણી વાર સાંભળી હશે. તો પાંડવો જ્યારે હસ્તિનાપુરમાં હતા તો ત્યારે શું થયું કે ઘણા બધા રાજાઓ હતા તે પાંડવોને એમ કહેતા કે તમે અમારા ભેરા ભળી જાઓ અને હસ્તિનાપુર પર આક્રમણ કરો, કારણ કે આ જે કૌરવો છે તે તમારું રાજ્ય દેતા નથી. તો ત્યારે યુધિષ્ઠિરે શું કીધું ખબર છે કે અમારા બંનેમાં ભલે મતભેદો અનેકો હોય
પણ જ્યારે હસ્તિનાપુર ઉપર આક્રમણ થશે ને ત્યારે અમે 105 છીએ. ભલે અમે 5 હોઈએ, પણ જ્યારે હસ્તિનાપુર ઉપર આક્રમણ થશે ને ત્યારે અમે 105 જણા છીએ. તો અહીં શું કહેવા માંગે છે કે વિરોધી ગુણ દર્શાવનારા સગા, બરાબર, વિરોધી. તો પાંડવો અને કૌરવો ભળતા ન હતા, બરાબર, પાંડવો અને કૌરવો કોઈ પણ રીતે ભળતા ન હતા, પણ છતાંય યુધિષ્ઠિરે શું કીધું કે અમે કૌરવો ભેગા છીએ. તો એનામાં શું હતું, ટૂંકમાં યુધિષ્ઠિર એકતા રાખવા માંગતા હતા અને એના કારણે હસ્તિનાપુર ઉપર કેટલા વર્ષો સુધી કોઈ પણ આક્રમણો થયા ન હતા. તો ટૂંકમાં ભલે આપણામાં અનેકો મતભેદો હોય, બરાબર, આપણા ભારતમાં લોકો વચ્ચે અનેકો મતભેદો હોય, પણ જ્યારે જરૂર પડે ને એકતાની, ત્યારે સૌએ ભેગા થઈ જવું જોઈએ, બરાબર, સૌએ ભેગા થઈ જઈ અને જે કામ છે તે કરવું જોઈએ. કારણ કે જો એકતા નહીં હોય તો આપણા બંનેની વચ્ચે કોઈ ત્રીજો આવી જશે અને જે આપણી બધી બાબતો છે તે ત્રીજો એનામાં ભાગ પડાવી જશે. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે સંપ ત્યાં જંપ, બરાબર, જ્યાં સંપ હોય ને પ્રજામાં ત્યાં લોકોએ ઊભવું જ પડે. તે લોકો કોઈ ઉપર આક્રમણ, જે લોકોમાં સંપ હોય ને તે ખૂબ જ મજબૂત પક્ષ હોય એનો, અને તે લોકો છે ને ત્યાં સુધી તે કોઈ પણ આક્રમણ કરી શકે નહીં. તમે પહેલાના સમયમાં જુઓ કે ભારત દેશ ઉપર અનેકો આક્રમણો થયા, પણ એ આક્રમણો થવાનું સૌથી મોટું કારણ શું હતું? તો ભારત દેશમાં સંપ હતો જ નહીં, બરાબર, ભારત દેશમાં સંપ હતો જ નહીં. તે આક્રમણ થવાનું સૌથી મોટું કારણ એ જ હતું, ને આ કારણે જ ભારત દેશમાં અરબથી લોકો આવ્યા અને આ જ કારણથી ભારત દેશમાં અંગ્રેજો આવ્યા અને વર્તમાન સમય જે ચીન કરી રહ્યો છે ભારત દેશના ભાગલા પડવાનું, અને પાકિસ્તાન જે કરી રહ્યો છે, તો જે ભારત દેશના અંદરથી ભાગલા કરવા ઈચ્છે છે, તો તેના બધીનું કારણ આ જ છે કે ભારત દેશમાં જે લોકો છે ને તેનામાં સંપ નથી. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે જો વિરોધી આપણા બંને વચ્ચે ભલે આપણા મતો ન ભરતા હોય, આપણે અલગ વિચારોને માન્યતા આપવી હોય, પણ જ્યારે દેશની બાબત આવે, જ્યારે લોકોના કલ્યાણની બાબત આવે, ત્યારે આપણે એક સંપ થઈ, એક જૂથ થઈ અને સાથે બનીને લડવું જોઈએ. તો તેનાથી જે દુશ્મનો છે તે કાપી જાય છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે વિરોધી ગુણ દર્શાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કેમ કે કુસકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. કુસકો એટલે કે શું? તો ઘઉં છે, ચોખા છે, તો ચોખા છે ને એક ઝુમખામાં ઉગે. પણ હવે જો આપણે આ ચોખાને વાવવા હોય તો એનામાં સંપૂર્ણપણે એક ચોખ્ખો ના વાવવો પડે, કારણ કે એનામાં એક સાથે ઘણા બધા ચોખા વાવવા પડે અને એ ચોખા એ ચોખા છે તે એનાથી વધારે થઈને ઉગી નીકળે. તો અહીં તેના કરતાં આપણે જો એક ચોખ્ખો વાવીએ ને તો એ ચોખ્ખો ક્યારે પણ ઉગે નહીં. તો અહીં શું સમજાવવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં એ સમજાવવા માંગે છે કે આપણે પોતપોતાની જ વાત કરશું અને બીજાની વાતને માની નહીં રાખીએ તો આપણી વાત છે તે ક્યારે પણ બહારે નહીં આવી શકે. તો અહીં જેમ કે એક કુસકો છે, બરાબર, તો એનાથી જે એક ચોખાનો દાણો અલગ થઈ જાય છે ને તે ચોખાનો દાણો સ્વમેળે જ મૃતપાય બની જાય છે. તો અહીં કહેવા શું માંગે છે કે જે ચોખાનો જે ડુંડો હોય છે, જે ડુંડો જેને આપણે કુસકો કહીએ, તો એનાથી જે ચોખો અલગ પડી ગયો તે ક્યારે પણ ઉગતો નથી. એવી જ રીતે આપણે આપણા દેશમાં વાત કરીએ તો આપણા દેશમાં ઘણા બધા ધર્મો છે. હવે એ ધર્મો કહે કે અમારો ધર્મ માન અને એ કરીને પોતાને અલગ જ રાખી દે, તો એ બાબત અયોગ્ય છે. કારણ કે જે ધર્મનું માન ક્યારે હોય? જ્યારે એ ધર્મમાં સંભાવના હોય, બીજાને રહેવાની આઝાદી હોય. તો ટૂંકમાં અહીં કહે છે કે જેવી રીતે ચોખાના ડુંડાનો જે એક દાણો અલગ પડી જાય છે તે દાણો ઉગતો નથી, તેવી જ રીતે અલગ પડેલો માણસ કે ધર્મ કે વ્યક્તિનો જૂથ ક્યારે પણ આગળ આવતો નથી. એટલે કે બધાને સાથે રાખીને આગળ વધવાનું છે. કોઈ પણ એક વ્યક્તિને અલગ કરી અને આપણે આગળ વધવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને સમજાણો ને આ શ્લોક? તો અહીં કહે છે શું કે વિરોધી ગુણ દર્શાવનારા સગાઓમાં પણ,
એટલે કે જેના પોતાની અંદર અનેકો મતભેદો હોય, એવા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. તો તેવા લોકોમાં પણ એકતા છે તે કલ્યાણકારી હોય છે. કેમ કે કુસકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. તો જેમ કુસકા છે તો તેનાથી જે ચોખાના દાણા છૂટા પડી જાય છે તે ક્યારે પણ ઉગતા નથી. એવી જ રીતે જે માણસ છે તે બધા અલગ અલગ થઈ જાય છે તો તે ક્યારે પણ આગળ આવી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આ શ્લોક તમને બરાબર સમજાણો હશે. તો ત્યારબાદ આપણે આગળનો શ્લોક જોઈએ. તો આગળનો શ્લોક છે તે સર્વપ્રથમ તેનું વાંચન કરીએ. તો નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચાત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચાત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. અર્થાત નાસ્તિ એટલે કે નથી, ત્યારબાદ મેઘ સમમ એટલે કે મેઘ સમાન, ત્યારબાદ તોયમ એટલે કે જળ. નાસ્તિ મેઘ સમમ તોયમ એટલે કે મેઘ સમાન જળ નથી. ત્યારબાદ નાસ્તિ એટલે કે નથી, ચ એટલે કે અને, ને આત્મ સમમ એટલે કે આત્મા સમાન. બરાબર. આત્મ સમમ એટલે શું? તો કે આત્મ સમમ એટલે કે આત્મા સમાન. ત્યારબાદ બલમ એટલે કે બળ. અર્થાત નાસ્તિ આત્મ સમમ બલમ એટલે કે આત્મા સમાન બળ નથી. ત્યારબાદ નાસ્તિ ચક્ષુ સમમ તેજો એટલે કે આંખ સમાન. નાસ્તિ એટલે કે નથી, ચક્ષુ સમમ એટલે કે આંખ સમાન, ને ત્યારબાદ તેજો એટલે કે તેજ. બરાબર. પ્રકાશ, સમાન રૂપે આપણે પ્રકાશ પણ કહી શકીએ. તો તેજ એટલે કે પ્રકાશ. ને ત્યારબાદ નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. તો નાસ્તિ એટલે કે નથી, અને ધાન્ય સમમ એટલે કે ધાન્ય સમાન, અને પ્રિયમ એટલે કે પ્રિય. તો એનો અર્થ નાસ્તિ તો મેઘ સમાન જળ નથી, આત્મા સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી, અને ધાન્ય સમાન પ્રિય નથી. તો અહીં સર્વપ્રથમ શું કહે છે કે નાસ્તિ મેઘ સમમ તોયમ એટલે કે મેઘ સમાન જળ નથી. તો આપણા પાસે સામાન્ય રૂપથી જળ સ્ત્રોત અનેકો છે. તો સૌથી મોટો જળ સ્ત્રોત દરિયો, ત્યારબાદ સરોવરો, નદીઓ, ત્યારબાદ હિમશિખરો. બરાબર. તો આ બધા જળ સ્ત્રોતો આપણી પાસે અનેકો છે. પણ તે સૌમાં ઉત્તમ કયું જળ છે? તો કે તે સૌમાં ઉત્તમ છે મેઘનું જળ. બરાબર. મેઘનું જળ. આ મેઘ એવું કહેવાય છે કે આ જે મેઘનું જળ છે ને તેનામાં મોટા ભાગના બધા જ તત્વો હોય છે જે આપણા શરીરમાં છે તે ભળે છે અને આપણા શરીરને સ્વસ્થ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયમાં એવું કહેવાતું કે મેઘ જળ સૌથી સારું હોય છે, પણ વર્તમાન સમયે છે તે આ બાબતે થોડી ઘણી તફાવતો રહેલી છે. કારણ કે વર્તમાન સમયે જે વાતાવરણમાં જે પ્રદૂષણ ભરી રહ્યું છે તે પ્રદૂષણ છે તે આકાશ દ્વારા જ છે તે મેઘના જળમાં ભળીને આપણી પાસે આવે છે. અને એનાથી એ જળ છે તે જ્યારે મેઘથી નીકળે છે એ સાથે જ એ જળ પ્રદૂષિત થઈ જાય છે. પણ અહીં બીજું કહેવાનો અર્થ પણ જે પ્રકૃતિ નિર્મિત વસ્તુ હોય છે ને તે સર્વદા સારી જ હોય છે. એટલે કે વર્તમાન સમયે આપણે બીજા પણ જળના સ્ત્રોત છે એ પણ વર્તમાન સમયે પ્રદૂષિત બન્યા છે. પણ અહીં કહેવા હું એ માંગુ છું કે પહેલાના સમયમાં જેટલા આ મેઘના જળ પવિત્ર હતા, મીઠા હતા, તેવા વર્તમાન સમયે રહ્યા નથી. બરાબર. તો જે પ્રકૃતિ નિર્મિત વસ્તુ છે એ તો સારી જ હોય, એનામાં કોઈ શંકા નથી, પણ પહેલાની જેમ રહ્યા નથી. પહેલાના સમયમાં જેવા મેઘના જળ હતા, બરાબર, તો તેવા વર્તમાન સમયે રહ્યા નથી. જેવી રીતે પહેલાના સમયમાં આપણી પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં જળ સ્ત્રોત હતા. બરાબર. ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે જળ સ્ત્રોત ધરાવતા. પહેલાના સમયમાં કચ્છમાં પણ 12 માસ નદી ચાલુ રહેતી. આપણા બાપ દાદા કહેતા કે મારા દાદા કહેતા કે મેં છે ને
તે કચ્છમાં 12 માસ ચાલુ હોતી નદી જોઈ છે, પણ વર્તમાન સમયે તે જળ સ્ત્રોત આપણે ખોઈ બેસ્યા. શા કારણે? કારણ કે જમીનોમાં અનેકો મોટર આવી ગઈ અને એ જમીનોનું પાણી શોષી લે. તો પહેલાના સમયમાં જે જમીન હતી ને તે ભરપૂર પાણીવાળી રહેતી અને તેના કારણે પહેલાના સમયમાં ખેતી પણ સારી થતી અને લોકોને વધારે પાણી આપવાની પણ જરૂર પડતી નહીં. અને સાથે સાથે ઉપરથી વરસાદનું પણ જળ વરસતો. તો તેના કારણે ખેતી છે તે ખૂબ જ ખેતીમાં મબલખ પાક થતો. અને સાથે સાથે જે પહેલાના સમયમાં રાસાયણિક ખેતી ન થતી, તો તેના કારણે જે ઉગતું તે પ્રકૃતિ નિર્મિત બધું હતું. અને એવું કહેવાય છે કે પ્રકૃતિ નિર્મિત જે વસ્તુઓ હોય ને તે સદા સર્વદા માટે મનુષ્ય માટે લાભકારી હોય. બરાબર, જે પ્રકૃતિ નિર્મિત જે વસ્તુઓ હોય, ટૂંકમાં અહીં બીજા એવા જીવોની વાત નથી કરતો, પણ પ્રકૃતિ નિર્મિત જે વસ્તુઓ જે માણસો માટે એલોપેથી કરતા તો સારી જ હોય છે. જેમ કે આપણે એલોપેથીની અનેકો ગોળીઓ ખાઈએ, આપણે બીમાર થઈએ અને એલોપેથીની અનેક આપણે ગોળીઓ ખાઈએ, પણ તેના કરતા આપણી જે પ્રકૃતિ નિર્મિત વસ્તુઓ હોય છે તે ખૂબ જ સારી હોય છે. જે પ્રમાણે મેઘનું જળ, બરાબર, તો આ મેઘજળ છે તે પ્રકૃતિ નિર્મિત જ છે. મેઘજળ સર્વપ્રથમ તો બને કેવી રીતે છે એ આપણે જોઈએ. તો મેઘજળ છે તો આ મેઘ સર્વપ્રથમ તો સૂર્યનો જે તાપ છે તે સમુદ્રમાં પડે છે અને તેના કારણે વરાળ બને છે અને વરાળ છે તે આકાશમાં ઉપર ને ઉપર ચડતી જાય છે. પણ આ વરાળ જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ ઉપર આકાશમાં તે જામ થતી જાય છે, કારણ કે ઉપર છે તે ખૂબ જ ઠંડી હોય છે. તો તેના કારણે એ વરાળ છે તે ધીમે ધીમે કરીને જામ થતી જાય, એટલે કે બરફ થતી જાય છે. અને પછી શું છે કે પવનના સહારે તે વિવિધ જગ્યાએ આવે છે અને જ્યાં નીચે ગરમી હોય છે ત્યાં તે વરાળ છે તે પીગળે છે અને તે વરસાદ રૂપે પડે છે. ને વરસાદ રૂપે જે વરાળ આ બની છે, દરિયાનું જે ખારું પાણી છે તેની જે વરાળ બની છે અને તે મનુષ્ય માટે ખૂબ જ લાભદાયી એવું પાણી આપને પહોંચાડે છે. તો ટૂંકમાં અહીં કહે છે શું કે મેઘ સમાન કોઈ જળ નથી. તો આ જે વરાળ બનેલું જે પાણી છે તે આપણા ઉપર પડે છે ને, તેની સમાન કોઈ જળ નથી. એટલે કે આ જળ છે તે સૌથી ઉત્તમ જળ છે એવું કહે છે. ત્યારબાદ આત્મા સમાન કોઈ બળ નથી. આત્મા સમાન, તો અહીં સામાન્ય રૂપથી આપણી પાસે અનેકો બળ હોય. જેમ કે આપણામાં કઈક શરીર શક્તિ સારી હોય, બરાબર, તો ઘણા બધાને આપણા પાસે અનેકો શસ્ત્રો હોય. સમજી લો કે કોઈ દેશ સામે હોય તો ઘણા બધા દેશો શું કરતા હોય કે પોતાની શક્તિ બતાવતા હોય. વર્તમાન સમયે તમે ચીનને જ જોઈ લો, બરાબર, ચીન છે તે પોતાની શક્તિ બતાવી રહ્યો હતો આપણી સામે કે અમારી પાસે આવડી સેના છે ને અમારી પાસે આવા શસ્ત્રો છે ને. પણ એ ચીનને છે તે આપણી જે બોર્ડર છે તેના પાછળ પીછેહટ કરવી પડી. શા કારણે? કારણ કે ભારતના જે સૈનિકો હતા ને તે ખૂબ જ આત્માના બળવાળા હતા. તે ચીને એને અનેકો રીતે ધમકાવ્યા, અનેકો રીતે એના સાથે મારકૂટ કરી ને એવું પણ બન્યું કે થોડા ઘણા સૈનિકો શહીદ પણ થયા. પણ એ સૈનિકો પીછે હટ્યા નહીં, તેનામાં ખૂબ જ આત્મબળ હતું અને તેના કારણે એ ચીનને પણ જે દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તેને પણ પાછળ હટવું પડ્યું. તો ટૂંકમાં અહીં આત્મા સમાન કોઈ બળ નથી. આપણે એવું કહેવાય છે કે વ્યક્તિ છે ને તે ક્યારે પણ શરીરથી વિકલાંગ બની શકતો નથી. વ્યક્તિ તો મનથી જ વિકલાંગ હોય છે. ઘણા બધા એવા લોકો છે કે જેમના પગ નથી પણ છતાંય તે નૃત્યની દુનિયામાં ખૂબ જ આગળ આવ્યા છે. જેમ કે સુધાચંદન. આ સુધાચંદન છે તે એના પગ નથી છતાં પણ તે નૃત્યની દુનિયામાં ખૂબ જ આગળ આવ્યા. તો એનું મુખ્ય કારણ શું? તો એનું મુખ્ય કારણ છે આત્મબળ. એનામાં આત્મબળ ખૂબ જ હતું અને તેના કારણે તે આગળ આવ્યા. તેવી જ રીતે આપણે અરુણિમા સિન્હાની વાત કરીએ તો આ અરુણિમા સિન્હાના પણ પગ નહોતા, પણ જેવું કામ પગવાળા લોકો ન કરી શકે તેવું કામ આ અરુણિમા સિન્હાએ કરી બતાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ કેનાલ કારણે સંભવ બન્યું તો કે આત્મબળથી. આ આત્મબળથી જ અરુણિમા સિન્હા છે તે મોટા પર્વતને સૈર કર્યો, તે પણ પગ વગર. એટલે કે માણસ છે તે
માણસ છે તે શરીરથી ક્યારે વિકલાંગ નથી થતો, પણ માણસ છે તે મનથી વિકલાંગ થાય છે. જ્યારે મનનું બળ ચાલ્યું જાય છે ને ત્યારે જ તે વિકલાંગ થાય છે. એવું કહેવાય છે કે મનુષ્ય ત્યાં સુધી નથી હારતો જ્યાં સુધી તે મનથી ન હારી જાય. બરાબર, જ્યાં સુધી તે મનથી, એટલે કે જ્યાં તે પોતાનું આત્મબળ છોડવાનું વિચારે છે ત્યારે જ ખરેખર મનુષ્ય હારી જાય છે. પણ મનુષ્ય ત્યાં સુધી નથી હારતો કે જ્યાં સુધી તે મનથી ન હારી જાય. એટલે કે મનથી ક્યારે પણ હારવું નહીં, ખૂબ જ મહેનત કરવી અને અથાગ પરિશ્રમ કરવો, પણ અને સતત ને સતત પોતાનું આત્મબળ જાગૃત જ રાખવું. તો જીવનમાં છે તે આપણે ખરેખર સફળ થશું જ, કારણ કે આપણે આ જે મનનું આત્મબળ છે તેના સમાન કોઈ પણ બળ છે જ નહીં. દુનિયામાં અનેકો લોકોએ પોતાના આત્માના બળથી ખૂબ જ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ પોતાના જીવનમાં આત્મબળ વધારજો એવી શુભકામના અને ઈચ્છા છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે નાસ્તિ ચક્ષુ સમમ તેજો, એટલે કે આંખ સમાન કોઈ તેજ નથી. બરાબર, તો એવું કહેવાય છે કે ગમે તેટલા તેજ હોય આપણી સામે, ગમે તેટલા તેજ હોય, ગમે તેટલા સૂર્ય પ્રગટતા હોય, પણ આપણી આંખ જ ના હોય તો એ સૂર્યનો પ્રકાશ આપણે જોઈ શકીએ જ નહીં. આપણી આંખ છે ત્યારે આપણે બધી બાબતો જોઈ શકીએ છીએ. આપણી આંખ વગર આપણે કંઈ પણ જોઈ શકતા નથી. સૂર્ય લાખો પ્રગટતા હોય આપણી સામે, છતાંય પણ આપણે જોઈ શકીએ નહીં. પ્રકાશના લાખો સ્ત્રોત આપણી સામે હોય, પણ એ બધાનું સૌથી મોટું જોવાનું કારણ શું? તો એ સૌથી મોટું જોવાનું કારણ આપણી આંખ. તો આપણે આંખ કારણે જ વિવિધ બાબતો આપણે જોઈ શકીએ છીએ. જો આપણી આંખ ન હોય તો આપણે ન બરાબર રીતે ચાલી શકીએ. આપણે ચાલવા માટે પણ અનેકો ટેકા લેવા ખપે. તો સૌથી વધુ આપણા શરીરમાં જો આપણા શરીરને ચલાવવા જરૂરી હોય તો તે છે આંખ. આપણા જે હૃદયની ભાવના હોય ને તે સર્વપ્રથમ આંખમાંથી જ નીકળતી હોય છે. એવું કહેવાય છે કે આપણે જ્યારે ખુશી હોઈએ, બરાબર, આપણે જ્યારે ખુશી હોઈએ ને અને ત્યારે આપણી આંખમાં જે આંસુ નીકળતા હોય, ઘણા બધા વ્યક્તિઓ ઘણા બધા ખુશ થઈ જાય અને તેની આંખમાં આંસુ નીકળી આવે. તો એવું કહેવાય છે કે આપણે જ્યારે ખુશી હોઈએ અને આપણી આંખમાંથી જે આંસુ નીકળતા હોય ને તે આપણી જમણી આંખમાંથી નીકળે છે. અને જ્યારે આપણે દુઃખી હોઈએ અને આપણી આંખમાંથી જે આંસુ નીકળે છે ને એ ડાબી આંખમાંથી નીકળે છે. અને જ્યારે આપણે ફ્રસ્ટ્રેશનમાં આવી જઈએ, એકદમ ચિંતામાં આવી ગયા હોઈએ અને આપણી બંને આંખમાં આવી જઈએ અને ત્યારે આપણી આંખમાંથી જે આંસુ નીકળે છે તે બંને આંખોમાંથી નીકળે છે. બરાબર, તો આ આંસુ, આ જે આંખ છે ને તે મનના ભાવો છે તે વ્યક્તિઓ, બીજા લોકો સમક્ષ આપણે પ્રગટ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ જમણી અને ડાબી આંખમાંથી આંસુ નીકળે છે તેના વિશે એક સંશોધન પણ થયેલું છે. તે જે સંશોધન છે તે જો સર્ચ કરશું ગૂગલમાં તો મળી શકશે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે આ જે આંખ સમાન છે કોઈ તેજ નથી. બરાબર, આ આંખ સમાન કોઈ તેજ નથી. અને ત્યારબાદ નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ, એટલે કે ધાન્ય સમાન પ્રિય નથી. તો આપણે આપણું જીવન ચલાવવું હોય, બરાબર, તો આપણે કંઈક ને કંઈક ખાવાની જરૂર પડશે જ. જો આપણે કંઈ ખાશું નહીં તો આપણું જીવન પણ બરાબર ચાલી શકશે નહીં. બરાબર, કારણ કે આપણું જે જીવન છે તે બધું જે ખાવાનું સમૂહ છે તેના કારણે જ આપણું આ જીવન બન્યું છે. એટલે કે જે ખોરાકનો જે સમૂહ થયો આપણા જીવનમાં અને તેના કારણે આપણું જે શરીર છે તે મોટું ને મોટું બનતું ગયું છે. એટલે આપણે જો ખાઈએ નહીં તો અંતે આપણે મરવાનો વારો જ આવશે. તો એટલા માટે અહીં શું કીધું છે કે ધાન્ય સમાન કંઈ પણ પ્રિય નથી. અહીં ધાન્ય સમાન પ્રિય કહેતા એવી રીતે અહીં એમ નથી કહેતા કે અક્રાંત્ય બનીને ખાતા જ રહેવું. બરાબર, પણ અહીં એ સમજાવે છે કે મનુષ્યને જો જીવન ચલાવવું હોય તો જીવન માટે ખોરાકની જરૂર પડે જ છે. અને જો મનુષ્ય ખોરાક ખાય જ નહીં તો એના જીવનનો અંત આવે. બરાબર, તો જીવનનો અંત આવે તો તેના કારણે મનુષ્યને આ ધાન્ય છે તે ખૂબ જ પ્રિય હોય છે. એને ખાવાનું ખૂબ જ જરૂરી હોય છે. જો થોડી વાર ખાય નહીં તો તેના શરીરમાં અનેકો બદલાવો થવા લાગે. તમે સાંભળ્યું હશે કે જ્યારે અંગ્રેજો હતા ને ત્યારે ભારતના સમયમાં બિહારમાં જે દુકાળ પડ્યો હતો, બરાબર, તો આ દુકાળમાં છે તે અનેકો લોકો એકબીજાના અંતે ખાવાનું ન મળ્યું તો તેના કારણે તે એકબીજાનું શરીર ખાવા લાગ્યા. તમે માનવીની ભવાઈ, આ એક નવલકથા છે.
તો આ નવલકથા જ્યારે તમે વાંચશો ને તો ત્યારે ખબર પડશે કે દુકાળના સમયમાં માણસોની પરિસ્થિતિ કેવી હોય છે. જ્યારે મનુષ્યને ખાવા નથી મળતું ત્યારે મનુષ્યની પરિસ્થિતિ કેવી હોય છે, બરાબર. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે દુનિયામાં સૌથી વધારે પ્રિય મનુષ્યને ખાવાનું છે. તો આ બધું જોતા એક પન્નાલાલ પટેલ છે ને, એણે એવું કીધું છે, પન્નાલાલ પટેલ નામના એક નવલકથાકાર જેમણે માનવીની ભવાઈ નામની નવલકથા લખી, તેણે શું કીધું કે માણસ ભૂંડો નથી પણ માણસની ભૂખ ભૂંડી છે. જે માણસ પાસે વર્તમાન સમયે જે કરાવે છે ને તે બધું માણસની ભૂખ કરાવે છે. માણસનું જ પેટ ભરવા માટે માણસોને વિવિધ બાબતો કરવી પડે છે. જો મનુષ્યનું પેટ જ ન હોત તો એવી કઈ બાબતોની કરવાની જરૂર પણ પડી હોત નહીં, એવું પન્નાલાલ પટેલ કહે છે. તો ટૂંકમાં અહીં કહેવાનો અર્થ એ કે મનુષ્યને ધાન્યથી વધારે કંઈ પણ પ્રિય હોતું નથી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે ઉપરોક્ત બંને શ્લોક, એક તો નિમ્નલિખિત શ્લોક, બરાબર, જે છે આ શ્લોક કે જેનામાં સંપનો મહિમા વર્ણવવામાં આવેલો છે, અને બીજો શ્લોક છે નિમ્નલિખિત કે જેનામાં કહેવામાં આવેલું છે કે મેઘ સમાન જળ નથી, આત્મા સમાન બળ નથી, ચક્ષુ સમાન તેજ નથી, અને ધાન્ય સમાન કંઈ વસ્તુ પ્રિય નથી. તો આશા છે આ શ્લોક તમને બરાબર સમજાઈ ગયો હશે. તો આ સાથે આપણે આજનો આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત, અસ્તુ.